અચ્છા, હિતુભા રાઠોડ ગઈકાલે સભાની અંદર કયા કયા સવાલો પૂછવા માટે જવાના હતા? રાજીનામા આપતાની સાથે એવા કયા સવાલો, અથવા તો તમને એવું કેમ લાગ્યું કે અમીરોની પાર્ટી છે? પહેલી વસ્તુ તો સાહેબ, અડધા કરોડની ગાડી લઈને પબ્લિકની વચમાં જાવું. કોણ આવ્યું તું અડધા કરોડની ગાડી લઈને? અડધા કરોડની ગાડી સાહેબ, આજે જેટલા નેતા છે તમે જોઈ લો કે ફોર્ચ્યુનર સિવાય ફરતા નથી. હા, એ અડધા કરોડની ગાડી છે, ફોર્ચ્યુનર સિવાય ફરતા નથી. આમ આદમી પાર્ટી તો સાયકલ લઈને જવું જોઈએ, ડોર ટુ ડોર જવું જોઈએ, અને કપડા ઇસ્ત્રી ટાઈટ ન હોવા જોઈએ, આપણા પગમાં ચપ્પલ હોવા જોઈએ, હારા બ્રાન્ડેડ બૂટ પણ ન હોવા જોઈએ જો પબ્લિક ના કામ જ કરવા હોય તો. અને જેને સેવા કરવી છે તો એવું ન હોય કે પક્ષમાં રહીને જ સેવા કરી શકે, એ તો એમને મેં કરી શકે. આજે પંજાબની સરકાર છે, હાઈ ટેન્શન લાઈન અહીંયા નીકળેલી છે, ખેડૂતના ઘણા બધા મોરબીમાં મુદ્દા છે, કેમ આમ આદમી પાર્ટી નથી જતી? કેમ 4-5 જણા જ વિરોધ કરવા જાય છે? કેમ આખી જિલ્લા ટીમને બોલાવતા નથી વિરોધ કરવામાં? 4 જણા રાશ લઈને આખી પૂરી કરી નાખે છે. એટલે આ વસ્તુ કઈ રીતની હદ કહેવાય? તો કેવી રીતના આમ આદમી પાર્ટી લોકો માટે લડશે? એક માણસનો મુદ્દો હોય તો આમ આદમી પાર્ટીને લડવું પડે, એને બદલે એટલું માણસો કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવે તો એ પ્રમુખને ખબર નથી કે શેનું આવેદન પત્ર છે, કોણ વ્યક્તિ આવ્યું છે. સવારે હંજવાળી કાઢીને કાર્યાલયમાં બેસી જવું, આખા દીનું હા હી કરીને ભયું જવું છે. એમ આમ આદમી પાર્ટી આગળ ન આવે. અને હું આની વિચારધારાથી એકદમ આજથી હું છુટકારો મેળવું છું. આજથી મને માનસિક શાંતિ થઈ છે. એટલે હું મીડિયાના માધ્યમથી બધા તમામ યુવાનોને પણ કહેવા માંગુ છું, માતા બહેનોને પણ કહેવા માંગુ છું કે આ આમ આદમી પાર્ટીમાં જો જોઈન કરતા હોય તો તમે કરતા નહીં. મહેરબાની કરીને, મને ઘણા બધા ખરાબ અનુભવ થયા છે, અને ભવિષ્યમાં હું પણ હજી એનું ઘણું બધું પીરસવાનો છું. એ મારા મીડિયાના માધ્યમથી બધા જોશે અને પબ્લિકને જાગૃત કરતો રહીશ.